એક તરફ જ્યાં બુલેટ ટ્રેન દેશમાં દોડાવવાની થઈ રહી છે વાત, ત્યારે એક ટ્રેન એવી પણ છે કે જે 20 કિલોમીટરની ઝડપે દોડે છે। 114 વર્ષ જૂની આ ટ્રેન બિલીમોરાથી વધી 65 કિલોમીટરની મુસાફરી કરે છે। ટિકિટની કિંમત છે માત્ર 15 રૂપિયા। આદિવાસી જનતા માટે જીવાદોરી સમાન ડીઝલ એન્જિનથી ચાલતી આ ટ્રેનની શરૂઆત ગાયકવાડ સ્ટેટે કરાવી હતી। આ ટ્રેનને બાપુ ગાડી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ટ્રેનમાં લોકસભા ચૂંટણી 2019ને લઈને TV9એ ખાસ વાતચીત કરી। શું મોદી સરકાર આવ્યા બાદ વિકાસ થયો છે? શું રોડ અને રસ્તાઓની સુવિધા મળી છે ખરી? આ તમામ બાબતો વિશે જનતા સાથે TV9એ કરી ખાસ વાતચીત। 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે TV9ની ટીમ પહોંચી છે દક્ષિણ ગુજરાતના બિલીમોરા, અને બિલીમોરા જંકશન ઉપર આ છે બિલીમોરાથી વઘઈ ચાલતી એક વિશેષ ટ્રેન। આ ટ્રેનની વિશેષતા તે છે કે આ 114 વર્ષ જૂની છે અને આને બાપુની ગાડી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ 20 થી 25 કિલોમીટરની સ્પીડે ચાલે છે અને માત્ર 15 રૂપિયામાં 65 કિલોમીટરની મુસાફરી કરાવે છે। કહેવાય છે કે આ વિસ્તારની જનતા માટે આ જીવાદોરી સમાન છે। આદિવાસી અને વેપારીઓ જે છે ત્યાં આ ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે, દિવસમાં 2 વખત ચાલે છે અને આ જ જગ્યાએ અમે પહોંચ્યા છીએ। અમે પ્રયત્ન કરીશું આ ટ્રેનમાં સાથે આદિવાસી જનતાની સાથે સીધી વાતચીત કરવાનો કે તેઓ શું માની રહ્યા છે, વર્ષોથી સરકારો જે કામ કરી રહી છે તો શું વિકાસ થયો છે કે નહીં। આ ટ્રેન ખાસ કરીને કહેવાય છે કે આમાં જે ગાર્ડ હોય છે, એટલે કે જે ડ્રાઈવર હોય છે તે જ ટિકિટ આપે છે અને ફાટક પણ તે જ ટ્રેનને રોકીને બંધ કરે છે અને ખુલ્લું કરે છે। બાપુની ગાડી તરીકે પ્રખ્યાત આ ટ્રેન અત્યારે હેરિટેજ ટ્રેનમાંની એક ટ્રેન તરીકે તેની ગણના કરવામાં આવે છે। નુકસાન કરીને પણ સરકાર આ ટ્રેનને ચલાવી રહી છે। સવાલ એ જ છે કે આદિવાસીઓની જીવાદોરી સમાન આ ટ્રેનમાં લોકો એટલે કે જનતાનો મત શું છે? आप ક્યાંથી આવો છો? हम लोग भी यूपी का है। हाँ, क्या मानते हैं आप? चुनाव आ रहा है नजदीक है, अब तो मोदी को ही मानते हैं हम लोग भी। क्या रीजन क्या है, क्या वजह है कि नरेंद्र मोदी आने चाहिए? जो भी काम किया अच्छा किया हम लोग के हिसाब से। अच्छा, हाँ, क्या काम अच्छा किया है? मतलब देश की सुरक्षा को लेकर, विकास को लेकर क्या काम किया? विकास को अच्छा के लेके सुरक्षित किया है, जो भी किया है ठीक ही किए हैं। अच्छा, हाँ, पहले की सरकार ठीक नहीं करती थी? अपने जगह पे सब लोग ठीक ही करता है, जो आता है वो सब ठीक करता है अपने अपने विभाग पे। બિલીમોરાથી આવો છો, શું કહેશો? કેવા લોકોની જરૂર છે, કેવી સરકારની જરૂર છે? તો પ્રથમથી જ પહેલે જનતા પાર્ટીને જ આપતો આવેલો છું ને એમને જ માનતો બી આવેલો છું ને એમને જે કંઈ પહેલાં કરતાં જે અત્યારે વિકાસ થયો એ પણ પહેલાં કરતાં વિશેષ છે। મેં જોયું તો હોસ્પિટલોમાં અનુભવ કર્યો છે કે પહેલાં જે વસ્તુ વેચાતી મળતી અત્યારે આ મોદી સાહેબના સમયની અંદર ફ્રીમાં મળે છે, દવા કે કેસ કરાવવું કે વગેરે। અચ્છા, તમે દવા લાવો છો ફ્રીમાં? ફ્રીમાં દવા લાવું છું બિલ્લીમોરાથી, મેંગુસ્બી હોસ્પિટલમાંથી। આ પેશન્ટની દવા ચાલે છે। તો લોકસભાની ચૂંટણી આવે છે, કેવા લોકોની જરૂર છે જે લોકો માટે કામ કરે? આપની દ્રષ્ટિએ વિકાસ થયો છે, નથી થયો, શું માનો છો? નરેન્દ્ર મોદી 5 વર્ષમાં બહુ વિકાસ કરેલો છે આપણા ઇન્ડિયામાં, ઓર આ 2019ની ચૂંટણીમાં બી નરેન્દ્ર મોદી આવો જોઈએ। કારણ શું છે? સારા વિકાસ થયા આપણા દેશમાં, સારા રોડો બને, હાઈવે બનેલા, પાણીની તકલીફથી બધાને ગેસ સિલિન્ડર આપેલા મફતમાં, પાણીની સગવડથી। મેં તો જોયો જેટલામાં તો બહુ બધું